મહત્વના સમાચાર જે હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સેનાની જવાબી કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે। સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે અને જે અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં એક આતંકી ઠાર મરાયો છે। વહેલી સવારથી જ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી હતી। સેનાના 2 જવાનો પણ આ અથડામણમાં ઈજાગ્રસ્ત થયા છે। એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે અને સેનાના 2 જવાનો અથડામણમાં ઈજાગ્રસ્ત થયા છે। જે જવાબી કાર્યવાહી કરવામાં આવી પહેલગામ આતંકી હુમલા બાદ તેમાં જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે। વહેલી સવારથી આતંકીઓ અને સેના વચ્ચે આ વિસ્તારની અંદર અથડામણ ચાલી રહી હતી। સેનાના 2 જવાનો ઉપર અથડામણમાં ઈજાગ્રસ્ત થયા છે। તો જે જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સેનાની આ જવાબી કાર્યવાહી જેમાં એક આતંકી ઠાર।